એક દિવસ મને વિચાર સૂજી આવ્યો કે જગદંબા તો શ્રી રામકૃષ્ણની પ્રાર્થના સાંભળે છે, તો પછી મારી આર્થિક તંગી ટાળવા માટે મારી વતી પ્રાર્થના કરવાનું એમને શા માટે ન કહેવું. મારી એ વિનંતીનો એ કદાપી અસ્વીકાર નહીં જ કરે એમ ધારીને હું એકદમ દક્ષિણેશ્વર પહોંચ્યો અને મારા ભૂખે મરતા કુટુંબની ખાતર એમની પાસે પ્રાર્થના કરાવવાનો મેં આગ્રહ કર્યો. એમણે કહ્યું, બેટા, મારાથી આવી માગણી થઈ શકે નહીં, પરંતુ તું પોતે જ જઈને જગદંબાની પ્રાર્થના શા માટે કરતો નથી? તારા બધા દુઃખો એની અવગણનાને કારણે જ છે. મેં કહ્યું, હું તો જગદંબાને જાણતો નથી. કૃપા કરીને આપ મારી ખાતર એમને વિનંતી કરો. આપે એમ કરવું જ પડશે. એમણે ભારપૂર્વક જવાબ આપ્યો, બેટા, મેં તો વારંવાર એવી પ્રાર્થના કરી છે, પરંતુ તું એને માનતો નથી, એટલે મારી પ્રાર્થના એ મંજૂર કરતી નથી. જો આજે મંગળવાર છે, આજે રાતે કાલી મંદિરમાં જજે, જગદંબાને પ્રણામ કરજે અને જોઈએ તે માગી લેજે. તારી માગણી અવશ્ય મંજૂર થશે. એ તો જ્ઞાન સ્વરૂપિણી છે, પરબ્રહ્મની અકળ શક્તિ છે અને સંકલ્પ માત્રથી એણે સૃષ્ટિનું સર્જન કર્યું છે. કોઈ પણ વરદાન આપવું એ એની સત્તાની વાત છે. મેં એમનો શબ્દે શબ્દ સાચો માન્યો અને હું આતુરતાપૂર્વક રાત પડવાની રાહ જોવા લાગ્યો. લગભગ 9 વાગ્યે ઠાકોરે મને મંદિરમાં જવા આજ્ઞા કરી. હું અંદર ગયો ત્યાં તો દિવ્ય આવેશમાં આવી ગયો. મારા પગ સ્થિર ન રહ્યા. સાક્ષાત જગદંબાના દર્શન કરવાની અને એની વાણી સાંભળવાની આશાના આનંદથી મારું હૈયું પુલકિત થઈ રહ્યું. મારા મનમાં એ જ એક વિચાર રમી રહ્યો. મંદિરમાં પ્રવેશ કરીને મૂર્તિ ઉપર નજર નાખતા વેત મને અનુભવ થયો કે દિવ્ય પ્રેમ અને સૌંદર્યના શાશ્વત ધામરૂપ જગદંબા હાજર છે. ભક્તિ અને પ્રેમના ઉછળતા મોજાઓમાં હું ગરક થઈ ગયો. પરમાનંદમાં આવી જઈને મેં જગદંબાને વારંવાર દંડવત પ્રણામ કરવા માંડ્યા અને પ્રાર્થના કરી, માં, મને વિવેક આપો, મને વૈરાગ્ય આપો, જ્ઞાન અને ભક્તિ આપો, મને તમારા સતત દર્શન થતા રહે એવું વરદાન આપો. મારો આત્મા પરમ શાંતિમાં નાહી રહ્યો. સંસારની વિસ્મૃતિ થઈ ગઈ અને કેવળ જગદંબાનો પ્રકાશ જ હૃદયમાં વ્યાપી રહ્યો.